કલામય સંસ્કાર વાટિકા દ્વારા સતત 5મા વર્ષે પાદરા પોલીસ મથકે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારી સહિત પોલીસ જવાનોને રક્ષાસૂત્ર બાંધ્યું. કલામય સંસ્કાર વાટિકા પાદરા દ્વારા વર્ષ દરમિયાન બાળકોને ભણતર સાથે સંસ્કાર આપવા તથા તેઓના ઘડતર માટે તબક્કાવારની તાલીમ આપવામાં આવે છે. રાત દિવસ નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓની સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધન પર્વમાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલ તથા પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત 5મા વર્ષે કલામય સંસ્કાર વાટિકાની બાળાઓ તેમજ સંસ્થાની બહેનોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારી તથા જવાનોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સાથે દીકરીઓને પાદરા પોલીસ મથકની વિઝિટ કરાવી હતી, જેમાં પોલીસ કામગીરી અને હેલ્પલાઇન વિશે દીકરીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જય હિન્દ, જય ભારત. સેવા, સુરક્ષા, સલામતી અને શૌર્યનું એક માળખું એટલે ગુજરાત પોલીસ. દર વર્ષની જેમ સતત 5મા વર્ષે પણ કલામય સંસ્કાર વાટિકાની તાલીમ વર્ગની 30 જેટલી દીકરીઓએ પાદરા મથકે પોલીસ સ્ટેશને આવીને પોલીસ જવાનો રાખડી બાંધીને રક્ષાસૂત્ર બાંધીને એક ફરજ અદા કરી છે. આ પ્રસંગે ખૂબ સારી રીતે માનનીય આદરણીય પીવી ગોહિલ સાહેબ શ્રી પાદરાના પીઆઈ સાહેબ શ્રીએ ખૂબ સારી રીતે દીકરીઓને કોઈ તકલીફ પડે તો કયા નંબર પર કોલ કરવો, એમને સૌથી પહેલાં અરજી ક્યાં કરવી, ક્યાં આગળ એફઆઈઆર કરવી, એ બધું જ માર્ગદર્શન પીવી ગોહિલ સાહેબે આપ્યું. સાથે સાથે પોલીસ મથકની મુલાકાત પણ કરાવી અને યોગ્ય માહિતી આપી, અને એ બદલ અમે પીવી ગોહિલ સાહેબ અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર વર્ષની જેમ આવતા વર્ષે પણ અમે રક્ષાબંધનની પર્વની ઉજવણી આવી જ રીતે અમે તાલીમ વર્ગની દીકરીઓ સાથે પાદરા પોલીસ અને જરૂર કરીશું.